મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો છેલ્લા 3 દિવસથી ધમાકેદાર વરસાદની બેટિંગ કર્યા બાદ મિત્રો હવે ધીમે ધીમે વરસાદ છે પાછો ઘટવાનો શરૂઆત થઈ ગઈ છે। આ બાજુ બંગાળની ખાડી ફરી એક વખત જોરદાર એક્ટિવ થઈ ગઈ છે, જેની અંદર સાયક્લોનિક સિસ્ટમો પણ બનવાની છે અને વરસાદની જે ધરી છે એ પણ મિત્રો એક્ટિવ થઈ જવાની છે। એટલે એક સાથે બધી જ વસ્તુ સક્રિય થવાની છે, જેને લઈને આગામી સમયમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાઉન્ડ છે એ શરૂ થઈ જવાનો છે। પણ આપ સૌ મિત્રો જાણો છો ચોમાસું હજી ત્યાં ને ત્યાં જ અટકેલું છે। બંગાળની ખાડીનો જે રાઉન્ડ છે એ ધીમે ધીમે મિત્રો એક્ટિવ થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજુ પણ અસર છે, જેને લઈને જોવા જઈએ તો મહારાષ્ટ્રથી એન્ટર થયા પછી ચોમાસું હજી મુંબઈ પહોંચ્યું નથી। છેલ્લા 12 દિવસ થયા અરબી સમુદ્રની અંદર ચોમાસું ત્યાં ને ત્યાં અટકેલું પડ્યું છે। પણ આપ શું જાણો છો, જ્યાં સુધી મુંબઈની અંદર ભારે વરસાદ નથી શરૂ થતો ત્યાં સુધી દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ શરૂ થતો નથી। અને ગુજરાત હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ ગુજરાતની અંદર હળવા ઝાપટા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરેલી છે, પરંતુ ત્યારબાદ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। સાર્વત્રિક વરસાદ થશે, લોઠી વાવણી થશે, એટલે કે ખાસ કરીને વાવણી વાવ્યા પછી મિત્રો ચિંતા નહીં રહે, બિયારણ ફેલ થવાના પ્રશ્ન નહીં થાય। તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વાવણીને લઈને જ આગાહી કરવાના છીએ કે ખાસ કરીને વાવણી છે કઈ તારીખથી શરૂઆત થશે, કેવી થશે, કયા કયા જિલ્લામાં પહેલાં થશે તેને લઈને વાત કરશું। ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે તેને લઈને પણ વાત કરવાના છીએ, તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને 8 તારીખથી 20 તારીખ સુધી, એટલે કે લગભગ 13 દિવસ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું ત્યાં ને ત્યાં અટકેલું છે, પણ તો એ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો એક્ટિવ થઈ રહી છે અને ટૂંક સમયની અંદર જ આવી રીતે મિત્રો આગળ વધશે અને ખાસ કરીને આવી રીતે કવર થશે અને જેને લઈને ચોમાસું છે એ મિત્રો વધારે આગળ વધશે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 22 તારીખથી લઈને 29 તારીખ સુધીની આગાહી અને તેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો જે વરસાદની આગાહી છે તેની અંદર ગુજરાતની અંદર એટલે કે આ અઠવાડિયાની અંદર પીળો કલર કેસરી કલર છે, એટલે કે હજુ પણ વરસાદની ઘટ જોવા મળી શકે છે। આ બાજુ તમે જોઈ શકો ગઈકાલે મિત્રો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ હળવો વરસાદ પડ્યો, આવો જ વરસાદ મિત્રો કન્ટિન્યુ છે ચાલુ રહેવાનો છે। આ બાજુ હવામાન વિભાગની 21 તારીખની એટલે કે વિશ્વ યોગ દિવસની વરસાદને લઈને આગાહી તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટની અંદર આજે વરસાદની આગાહી છે, પણ તો આ વરસાદ છે એ મિત્રો ખૂબ જ ઓછો વરસાદ હશે, એટલે કે કુંડાળાની અંદર હોય તેવો જ વરસાદ મિત્રો જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો 22 તારીખ અહીંયા તમે જોઈશું 22 તારીખથી આદ્રા નક્ષત્ર પણ બેસી રહ્યો છે, જે 5 જુલાઈ સુધી ચાલવાનું છે અને આદ્રા નક્ષત્રની અંદર આમ તો વાવણી થાય તે ખૂબ જ સારામાં સારી માનવામાં આવતી હોય છે। તો આદ્રા નક્ષત્રની અંદર 100% મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાવણી થશે, એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો 22, 23 અને 24 તારીખે હળવો વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જશે। અહીંયા તમે જોઈ શકો છો માત્ર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં એટલે કે હજુ પણ ચોમાસું છે જોવા જઈએ તો દૂર છે, એટલું બધું મિત્રો આગળ નથી વધ્યું। તો ચોમાસું ક્યારે બેસશે તેને લઈને જ મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરશું। અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે, તો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું એક સિસ્ટમ અહીંયા છે, આ સિસ્ટમ અહીંયા છે, પણ તો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો આ માત્ર વાદળોનો પ્રવાહ છે, બાકી ખાસ કરીને આવી રીતે મિત્રો ચોમાસું છે ઉપલા લેવલેથી મિત્રો આગળ વધતું હોય છે। અહીંયા તમે જોઈ શકો છો એટલે કે ચોમાસાના જે ઉપલો લેવલ છે એ મિત્રો આગળ વધતું હોય છે, છતાં પણ મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો શરૂઆત રહેશે અને તેને લઈને જ મિત્રો જ્યાં સુધી આ સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ મિત્રો ઉપર નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી નથી। સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ મોટું મિત્રો વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું મિત્રો વરસાદ લાવશે, એટલે કે જોવા જઈએ તો 27 તારીખ સુધી કોઈ આગાહી નથી, પણ તો 28 તારીખથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે। મુંબઈની અંદર પણ મિત્રો 28, 29, 30 તારીખે ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગરની અંદર પણ મિત્રો 27, 28
અને આસપાસના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે એ શરૂ થઈ જશે। આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર 1 તારીખની આસપાસ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ એક્ટિવ થતાં મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ ચોમાસું છે એ એની ગતિ છે એ આગળ પકડવાનું છે અને લગભગ મિત્રો જોવા જઈએ તો 5 જ દિવસની અંદર આ ચોમાસું છે સમગ્ર ગુજરાતને કવર કરી લેશે અને સમગ્ર ભારતને પણ મિત્રો 5 તારીખ સુધીની અંદર કવર કરી લે। ગુજરાતમાં વાવણી થશે તો વરસાદ આવશે તો મિત્રો ખાસ કરીને વાવવાનો પણ મોકો નહીં રહે એવો સારો વરસાદ છે જોવા મળવાનો છે, જેને લઈને કપાસનું વાવેતર કરતા લોકો માટે કોરાની અંદર જો વાવેતર કરો તો ખૂબ જ સારું પણ રહેશે। અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે અને આ બંગાળની ખાડીને કારણે ગુજરાતની અંદર પણ મિત્રો આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે। એટલે કે ખાસ કરીને જૂન મહિનો ઉતરતા ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાવણી થઈ જશે, પરંતુ 1 તારીખથી વરસાદનો જે રાઉન્ડ આવશે આ મિત્રો કન્ટિન્યુ 15 દિવસ સુધી આવશે અને જેને લઈને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે। ઘણા વિસ્તારોની અંદર ખાસ કરીને સારામાં સારી લોઠી વાવણી થશે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।